જંતર મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન સામે આખરે સરકારને ઝૂકવું પડ્યું છે, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને તેમણે રાજીનામું તેમના સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યું છે અને હવે કેન્દ્ર સરકાર આ રાજીનામાને સ્વીકારશે કે કેમ તેને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે દ્વારા છેલ્લા લાંબા સમયથી દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમના આ વિરોધ પ્રદર્શનને દિવસે ને દિવસે વિદ્યાર્થીઓનું અને નેતાઓનું સમર્થન પણ મળી રહ્યું હતું। વિપક્ષના નેતાઓએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું। લાંબા સમયથી આ આંદોલન ચાલી રહ્યું હતું। સોનમ વાંગચુક પણ 23 દિવસ ભૂખ હડતાલ ઉપર રહ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભાજપના નેતાઓ દ્વારા તેમની સાથે મીટિંગ કરવામાં આવી હતી અને તેમાં જે 3 અલગ અલગ જે માંગ હતી તે રજૂ કરવામાં આવી હતી સોનમ વાંગચુક દ્વારા અને ત્યારબાદ તેમના પારણા પણ કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે સતત વાતચીત પણ થઈ રહી હતી અને કોકરોચ જનતા પાર્ટી દ્વારા સતત આ જ માંગ કરવામાં આવી રહી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું તેની સિવાય બીજી કોઈ વસ્તુ સ્વીકારવામાં નહીં આવે અને આજ તેમની માંગ છે અને તેને જ લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર તેમનું રાજીનામું મૂક્યું છે અને આ રાજીનામું તેમણે કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે। કહેવાય રહ્યું છે કે હવે આગામી સમયમાં તેમના રાજીનામા ઉપર કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લેશે કે કેમ તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી બાજુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, તેવામાં દિલ્હીના જંતર મંતર પર જ્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યાં હવે જીતનો જશ્ન પણ મનાવવામાં આવી રહ્યો છે। તો બીજી બાજુ આજે દિલ્હીમાં જ્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે, ટીયર ગેસના સેલ પણ છૂટ્યા છે, અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે। તો બીજી બાજુ આજે સમાચાર આવ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને હવે આ રાજીનામાનો સ્વીકાર થાય છે કે કેમ તેને લઈને હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।